અરે આ રહ્યા હે ડોરેમોન આ તો વેલા બેસે છે સારું રોટલામાં. ભૂખ લાગી તો બપોરે કરતા હતા પતંગની ખરીદી અને અત્યારે થઈ રહી છે યોની ખરીદી. મારો આધાર મારી ઓળખ. એટલા લીધા ચમ એટલા લીધા બસ 10 પતંગ થી હો એટલો બધો પાસ પોચ પતંગ ના 100 રૂપિયા ભાઈ આટલા ભાઈ એટલામાં તો હું થાવ 3 મેશું રાધે રાધે કરો રાધે રાધે. હા સ્વેટર તો ટોપી તો ફાટી દીધી છે. હા ટોપી તો ફાટી દીધી મેશું. જો આ સાઈડ ટીશ્યુ રમે ટીશ્યુ રાધે રાધે. હા રાધે રાધે. તો જો આ સાઈડ તો પપ્પા તો ચા બા પીને રેડી થઈ ગયા છે. ગુડ મોર્નિંગ. ચા બા પી લીધો પપ્પાએ તો ચા બા પી લીધો છે. હજી ગાય દોવાની બાકી નહીં હજી ગાય દોવાની બાકી છે. જો આ સાઈડ તો તેજલ ભાભીને તો ચા બા પીને ઉઠી ગયો છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સંગીતા ભાભી આવી ચા બા પી લીધો છે. ગુડ મોર્નિંગ. સૌથી છેલ્લે તારે પીવું જો શાંતિથી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો મમ્મી તો ગાય હજી ચા પીવા છે. આપણે તો ચા બા પી લીધો. આપણે થોડું વહેલા કોમ હતું લાગે થોડા વહેલા ઉઠ્યા પણ ગાય દોવાની હજી બાકી છે. એક જ ગાય દોવાની બાકી છે કે 5 મિનિટ થાય એ ગાય દો કેટલી વાર કેટલા વાગ્યા લેડો જલ્દી હેડો. જો આપણે તો ખેતરમાં આવી ગયા છીએ. આ સાઈડ તો તેજલ ભાભી ને મેશુ બે જણો બેઠો છે. અરે હા ગોળી બોળી લાયા છે ભાઈ મેશુ તો. ગોળી કોણ લાવી ભાઈ તારે ગોળી કોણ લાવી કોણ લાવી ગોળી દાદા 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 આ ગોળી કોણ લાવી મેશુ ગોળી દેખાતા નહીં એરા કારીગર એટલે આમ તે એમના હંગાતી જો આમ ગોળી ખાઈને તો આખો બધાનો બગાડે. પણ છેલ્લી ખાઈ દે હતા ને તારે વધારે ના ખવડાવે ને 3-4 જેવી ખાઈ દે એ હે એક ગોળી. તો જો તેજલ ભાભીને તો સાર વાટે છે. છેલ્લી થઈ સાર એક જ થયું થઈ ગયો પણ ખાલી બોધવાની જેમ કે. તો જુઓ આ સાઈડ તો તેજલ ભાભી સાર વાટી અને બોધવાની છે કઈ બાકી છે. અને આ સાઈડ તો મમ્મી તો જુઓ વાળે ખોતરા છે. મમ્મી તો જુઓ ઓબલી એક આપે છે કું મમ્મી તું તો મમ્મી તો વાળે ખોતરી અને પોટલું કરે છે જુઓ નહીં ભાઈ હારી તું તો વાળે ખોતરીને પોટલું કરે છે. હા તો બસ ધ્યાન સારી જગ્યાએ બજુ સરવા નહીં ભાઈ બરોબર. તો ચલો આ સાઈડ તો મમ્મી તો ગઈ વાટા છે આ સાઈડથી બધું. તો ચલો આપણે જઈએ છીએ ઘેર અને એ તો મસ્ત મજાનો રાયડો છે. તો મમ્મીને ચાલ લેવા માટે વૈકણ આવે છે. ખાલી રાયડાનું જો આ લીલો છે અરે હુકો છે. તો મમ્મીને આ હુકો રહ્યો ને એમાં સાર વાટવા માટે આવું છે. પપ્પાએ બોલાયા તો મમ્મી અને તેજલ ભાભી બે જણ આવી ગયો છે. ચેક જો આવે હા જો મમ્મી આવે 2 જણો આવી ગયો છે. મસ્ત મજાનો રાયડો છે ગાય એવો રાયડો છે ને એક નંબર રાયડો છે મસ્ત ચોખ્ખો છે. તો ગાય જો શેદાજી તો તૈયાર થઈ જાય શું હેડા શેદાજી ચમ ફુગ્ગા લેવા હઈ સ્પેશિયલ ફુગ્ગા લેવા દે મમ્મી આ તો જો હા મમ્મી સ્પેશિયલ ફુગ્ગા લેવા દે ના તો સટલાશ ને મેશીન તો ઊંઘા દીધી. તો જો મમ્મીને તો સાર બાર લઈને તેજલ ભાભી બે આવી ગયો છે. લેવાનું લઈ લે હેડ એ તો પણ તારા ગાય સટલાશ ના આપું યાર લઈ લે હેડ મમ્મી ઓન લઈ લેજે ત્રિશુલ લઈ લેજે. કોણ એકલો મારા પપ્પા અરે શેદાજી તો એકલા છે એટલે બાઇક સટલાશ ના નહીં લઈ જવાનું ગાડીમાં જવાના ગાડીમાં જઈ બાઇક ખાલી થોડો લઈ લેજે મમ્મી એટલે લઈ લો લેતી છું હેડો 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 અરે અરે ઊંઘમાંથી ઉઠી ગયો હું સરે મને અરે મેશુ તારા શું છે ભાઈ મેશુ અરે ઊંઘમાંથી ઉઠી સીધા દાદાને સંભાળે છે ના હા એ નહીં જવાનું તારે નહીં જવાનું સટલાસના છે આવું આપણે સટલાસના જવા માટે નીકળીએ છીએ. તો જો આ સાઈડ તો તેજલ ભાભી તો ટોરન સાર બાર નાખીને અને આવી ગયો અને આ સાઈડ તો જો ઓહો અરે હા મને તો કુકિંગનું ચાલુ કરી શકું ભાઈ હા હાચુકલું રંધા છે ના તો સેવ અમરારો હતું છે ને આવું બધું હતું છું હા. તો કાંઈ જો સૃષ્ટિને તો જબર નાટક કરે છે. સૃષ્ટિ તું તો જબર લાવે છે બધું આવું કર્યું છે બધું. તો પેલી શું કહેવાય વાટકી મૂકી છે વાટકીમાં લસણ નાખ્યું છે ધોણા નાખ્યા છે ચપ્પુ ને બધું ઘણું બધું લઈને બેઠી છું. તો શું બનાવું એ હે આજ તો મને લાગતું નહીં તું તો ઘરનું ખાઈ આ રીતે ખાવાનું શકું. તો સૃષ્ટિ તો કાંઈ જ રમશે તો
તો આપણે સતલાસના જવા માટે નીકળી તો ચલો શેદાજીએ સતલાસના જ્યાં છે આપણે સતલાસના જઈને મળશું આવું તો ચલો તો ભાઈ સતલાસના આવી ગયા છે અકન તો જો શેદાજીને આવી ગયા છે ઓ શેદાજી તે ખાલી 2 ફુગ્ગા લીધા બસ ભાઈ આટલા જ ભાઈ એટલામાં તો હું થાવ ઉતરણ તો કઈ જોશે રાજીએ ફુગ્ગા લીધા છે અને પતંગ લીધા પડ્યા છે હું તો જોયા નહીં આપણે તો પતંગ સગાવાના નહીં આપણે તો પતંગ કઈ સગાવા નહીં એટલે પતંગ વધારે લેવાના નહીં એવું છે દાદી કેટલા લીધું શું કેવું તે પાછું ના દી આપણે તો ટેટા લઈ લો ઉત્તરાયણ પર દિવાળી ઉત્તરાયણ પર દિવાળી નો ભાવ છે ભાઈ પતંગના પોચ પતંગના 100 રૂપિયા હો એટલો બધો ભાવ પોચ પતંગના 100 રૂપિયા એક પતંગના 20 રૂપિયા છે અને એમ તો કેવો પતંગ આવે મોટા પતંગ તો કઈ પતંગ મોઘા છે શેઠાજી પતંગ લેવા પણ ખાલી ફુગ્ગોમાં મન વાળે એવું લાગે અમારે ઈચ્છા ને બધું બીમાર થઈ ગયો છે ઈચ્છા તો ઓછી છે ઈચ્છા હોય લ્યો ઈચ્છા વાળા ફરે તો ખાલી માર્કેટમાં બૂમેરા પડાવે લે તમારું કરવાનું છે મને બે મહેશ કાકા મને ખાલી 10 પતંગ લઈ આલો લઈ લે તો કઈ તો શેઠાજી તો પતંગ લઈ લીધા શેઠાજી છે એટલા લીધા બસ 10 પતંગ થી ઉઠો હા ચેલા પડ્યા કે 40-50 તો ચાલી રહ્યો નહીં તો શેઠાજી તો કઈ પતંગ લઈને ઘેર જશે આપણે તો હજી જવાનું નહીં નહીં તો એવું લઈને આવ્યા બાઇક લઈને આવ્યા બાઈક તો જો મેલી ના ગાડીમાં જો તા ચલો શેઠાજી તો જઈશ આપણે તો વાર લાગશે ઓકે નરે બહુ લેટ થઈ જાય છે કારણ કે એક નવો ફોન લેવાનો હતો તો આપણે ફોન પણ નવો લઈ લીધો છે બીજો એક અને આપણે સટલાસનાથી થોડા લઈ લીધા છે પતંગ છોકરા માટે લીધા છે કાંઈ થોડા પતંગ તો આપણે પતંગ લઈ અને આપણે તો ઘેર નીકળી જાય છીએ અને પાછા તો ફૂગતા તો હારા ભાઈ રહ્યા છે ફૂગતા તો વધારે નહીં થતું હોય પતંગ ઉડી જાય પતંગ ઉડી તો પતંગ ઉડી જાય અને જો મસ્ત ટાઈમ થઈ ગયો છે ઘેર જવાનો દિવસ પણ આથમવાની તૈયારીમાં છો કૂવાની વાત નહીં કાંઈ આથમવાની તૈયારીમાં છો તૂટી જાય પણ ગાય છે ને પતંગ ખરેખર પતંગનો ભાવ બહુ મોંઘો હતો બપોરે પૂછ્યું ને ના બપોરે પૂછ્યું ને તો 500 રૂપિયાના 100 પતંગ હતા અને થોડી વાર એમ પૂછ્યું ને તો 700 રૂપિયાના 100 પતંગ અને એક તો 100 રૂપિયાના 50 પતંગ ચાર જ 100 રૂપિયાના 4 જ પતંગ પતંગોનો એટલો ભાવ છે કોઈ લઈને આવ્યા છીએ તો ચલો ફટોફટ ગાઈ તો ચલો આપણે તો સટલાસના ગયા હતા સટલાસનાથી ઘેર આવી ગયા છીએ બહુ લેટ થઈ જાય છે અને આ સાઈડ તો જો તેજલ ભાભી આવ્યા છે તેજલ ભાભીને ગાઈ સટલાસના આવ્યો તો પણ આપણને ભેગો થયો હતો પણ આપણે તાનું બાઇક ઉપર હતા નહીં ભાઈ તયો ઉપર આવ્યા તમે સટલાસના અને એ પાછું કેડ ટ્રાન્સફર કરાવવા આવ્યો હતો ગાઈ પણ એમાં પણ લોચા વાગ્યા થયો એવી વાત છે કેડ ટ્રાન્સફર કરવા માટે આધાર કાર્ડ લઈને જવું પડે તાણી રહું લઈને જતો ખબર એમ પૂછીએ આપણે હું લઈને જતો શું લઈને જતો એ કાર્ડ ટ્રાન્સફર કરવા માટે તો કહી દો ને કાર્ડને ટ્રાન્સફર કરવા માટે ચૂંટણી કાર્ડ લઈ જજો જે હાથમાં આવે ને એ લઈને જઈ પણ ચૂંટણી કાર્ડ તો જોવું પડે કે અલગ હતું હંમેશા માટે યાદ રાખવાનું કે આધાર કાર્ડ લઈને નીકળવાનું બધું કોમ થઈ જાય ફોટો હતો એમાં શું લખેલું તમને ખબર છે કે આધાર કાર્ડમાં મારો આધાર મારી ઓળખ સૃષ્ટિને પુગ્ગા બુગ્ગા લાયક નહીં તું આવી જઈ સટલાસ ને તું ઘેર હતી ને તારા પપ્પા લાયા તો હું જોયા હતા પણ બીજા કોણ લાય તો આ સાઈડ તો મેશુરામાં છે અરે હા ફુગ્ગો મેશુ ફુગ્ગો તારે ફુગ્ગો છે હા ફુગ્ગો મમ અરે આ તો મમ ખાય છે હવા જતી રે લે હળદા લે મને તું બતા હેડ તો ગાઈસ જો સૃષ્ટિ તો સુખડી લાવી છે પણ આપણને સૃષ્ટિ બતાવશે ફુગ્ગા શો અરે આ રહ્યા
હે ડોરેમોન સૃષ્ટિ પણ નામ શું કહેવાય એના પર હું નામ લખેલું છે કોકા કોકા હા ગાડી ઉપડી આવ્યા શું અહીં સૃષ્ટિ છે ઉપર જતું નથી કોઈ મોટું પતલું પેલા મોટું પતલું સિરિયલ આવતી અરે સિરિયલ નહીં જોવાનું હતું બસ મોટું ઓર પતલું કી જોડી એવું આવતું સૃષ્ટિ પાસે તો ચલો એક વખત આપણે સૃષ્ટિનો ફુગ્ગો લઈ જાઓ આવા ફુગ્ગાનો ભાવ છે લાગે 100 રૂપિયા અમે જોયા શું ઉપડ્યો શું આઈડિયા લાવી સૃષ્ટિ તું લે આ તો કોઈક નવું લાવી લાગે અરે આ તું તો કાજુ બદામ લાવી છે બદામ તારે ખાવા માટે લાવી બરોબર હો મને એક હાલ તારે ખાવા રાખ એક કે બે હાલ પછી બીજો તું ખા તો કઈ સૃષ્ટિ તો જો હું લાવી છે કાજુ ને બદામ નહીં ભાઈ બદામ ખાવા માટે લાવી છે આખું પેકેટ આ તો સૃષ્ટિ 100 રૂપિયાનું હવે ના 90 એટલે હોજ થઈ ગયા કે 90 એટલે હોજ કહેવાય તો સૃષ્ટિ એ તો મેં હરખો મૂકી દે તારા મમ્મીને કે હરખો મૂકી દે બહાર થોડો પડી મૂકવાનો હોય અને આ સાઈડ ગાય પતંગ લાવ્યા છે જોયા આરો લાવ્યા છે ગોળો આ ગોળો આ પતંગ લાવ્યા છે તાજી જો આર્યા અને આટલા બસ ગાય ફક્ત છેલ્લા 10 થી 15 પતંગ લાવ્યા હા છીયો આ પતંગ સગા કાઢે તો કું હું લઈને આવ્યા બા પ્રસાદ લાવ થોડી લઈ લી હેડો તો બા પ્રસાદ લાવ પ્રસાદ ખાઈ લઈએ અને તહે જો કે રાત્રિ હે બાપસર બા તો કઈ બાપસર જો તો કામનો કાલે જો તો કાલે જો તો આજે આવ્યો કેટલા વાગે આવ્યો 3 વાગે તો બા બાપસર જો અને આપણે હશે ને હેડો તો પછી વાત કરીએ મારે થોડું કોમ કરવાનું છે કાલે સેવાનું કોમ કરવાનું છે થોડું તો કઈ દે તો પછી આપણે કહીએ કારણ કે દૂધ ભરાઈએ પહેલાં જે દૂધ ભરાવાનું છે બહાર તમને બતાવો બહાર પાછું થોડું બેડ ન્યૂઝ છું થોડા એ તો હું આવીને કહું છું કઈ જો બપોરે કરતા હતા પતંગની ખરીદી અને અત્યારે થઈ રહી છે યોની ખરીદી શેતાજી તો બોટલ ચડાવી દીધી છે શેતાજી બીમાર ફૂલ થઈ ગયા તો શેતાજી બીમાર થઈ ગયા છે એટલા માટે શેતાજીને અત્યારે બોટલ ચડાવી દીધી છે જો ડૉક્ટર ઘેર આવ્યા હતા શું કેવું શું થઈ ગયું અચાનક શું થઈ ગયું તાવ આવી ગયું અરે ઉધરસ નહીં તો પૂછે તાઈ તાન કફ તો ચલો શેતાજીને તો બોટલ ચડાવી છે ગઈ બીમાર થઈ ગયા હતા વધારે એટલા માટે તો જો આ સાઈડ તો સંગીતા ભાભીને ખાટલા લઈને જઈ સૃષ્ટિનો ખાટલો નહીં હતો તો ચલો આ સાઈડ તો સૃષ્ટિનો ખાટલો લઈને જઈ રહ્યા છું તો કાંઈ જો એકન તો તેજલ ભાભી બેસી ગયા છે રોટલા કરવા અને આ રાતે એક બાદ ખાવા માંડવા બેસી ગયા છે માર તો વહેલા બેસી ગયા છે સારું રોટલામાં ભૂખ લાગી તો પપ્પા તો જો ખાવા માટે બેસી ગયા છે અને આ સાઈડ તેજલ ભાભી રોટલા કરે જો સાઈડ તો બહાર બેસે છે તાપવા માટે ગરમા ગરમ રોટલા થઈ છે પપ્પા ખાવા માટે બેસી ગયા છે મમ્મી શાક લેવા માટે જઈ શેતાજીએ તો હજી ખાધું નહીં થઈ રહ્યા રોટલા બધા રોટલા થઈ ગયા છે તેજલ ભાભીએ તો કાંઈ જો રોટલા બોટલા કરી દીધા છે જો આ સાઈડ તો મમ્મી તો શાક લઈને ઉપડી છે મમ્મા કા મમ્મા કા અને તું શું આડ્યો મેં શું તું શું આડી હા અરે આ હોટેલિંગ કોને મારવા દે તું હા હોટેલિંગ કોને મારવા દે તો હોટી લઈને આવે છે તું જો મમ્મા તો હોય છે બહાર લે કેડો ખાવ નહીં મમ્મી લે કે હેડો તમે બેસી લાય મારે ડૉક્ટરને ઓકળો એથી ત્યાં લગાવે છે એનું લગાવી દેવાનો પાછો પેલો એવું રહ્યો ત્યાંથી પેલી બરણી કાઢી થી તાણું છે તને ખબર જ નહીં ઓકળો કાઢીને હોય લગાવે તો પણ ટૂંકો પડતો હતો કે એટલો મોટો લગાવ્યો તો ચલો ખાવા માટે બેસીએ ખાઈ લઈએ તો આને ખાવા રોટલા તમારે થઈ ગયા વળી રોટલા તો જાતે થોડા હેડ છે લઈ જવા પછી ઉપાડીને લડો તમે બેસી હેડો આપણે તો ખાઈ લઈએ તો ચલો ભાઈ ખાઈ લઈએ પહેલાં તો આપણે મમ્મી લઈને આવી જઈએ તો ભાઈ જો આપણે તો ખાઈને આવી ગયા છીએ ને તો બધો ખાવા માટે બેઠો છું સૃષ્ટિ તેજલ ભાભી બા સંગીતા ભાભી શેતાજી બધો ઓ તે તો હોકળી જગ્યામાં છેલ્લો જણો બેઠો હોકળી જગ્યામાં હુપળો ઘણો એવું કર્યું બેઠો તો સોચ કે તને એટલે જ કહું છું હોકળી જગ્યામાં હુપળો ઘણો એ વાત સાચી છે ને બા તો જો બધો હા એવું થયું નાખવા ના જવાય ખાઈ રહ્યા છે તો ગોળીઓ ગળી લેવા બરોબર
ગળ્યો બળ્યો ગળી લ્યો તો ચલો હવે તો બધો ખાઈશું શેદાજી ખાઈ રહે એટલે હવે પટી બધાય વાસ કરે હા હું થયું રોટલામાં આકરો તો શેવી ખાવાની મજા આવે દૂધમાં દોત ના હોય તો રોટલો જ હેડ ઘંટીમાં ચાપવો પડે અને પછી દૂધમાં રે રે ખાસી કરી પડી મેલવાનું પછી રવાડ જેનું તાર લેવાનું તાને. જો આપણે તો ખાઈ લીધું છે ખાઈ પીને રેડી થઈ જાય છે બધાએ ખાઈ લીધું છે ને બધો અમુક અડધો ખાવા માટે બેઠો છે બધો ખાઈ રવાયો છે અમે અને આપણે તો ખાઈ લીધું છે તો આપણો વ્લોગ આટલો પતાઈએ એના પહેલાં એક વાત કહી દેતો હોઉં કે સવારે ઉત્તરાયણ તો ઉત્તરાયણ નિમિત્તે આપણે સરસ મજાનું એક જેનું એવું સેવાનું કાર્ય કરવાનું છે જે અત્યારે એવું કહેતા નહીં વ્લોગ પતાવવા આવ્યો છે એટલા માટે પણ મમ્મી સવારે સરસ મજાનું એક નાનું કાર્ય કરવાનું છે શું કેવું આપણાથી ગાઈઝ નાનું એક કાર્ય થઈ શકે એવું છે તો સરસ મજાનું કાર્ય કરવાના છીએ સવારે તો આપણો સવારનો જે વ્લોગ આવે અત્યારે તો વ્લોગનો આપણે એન્ડ કરી દેવું પણ સવારે નવો વ્લોગ આવે ઉત્તરાયણનો નહીં મમ્મી તો ઉત્તરાયણનો વ્લોગ આવે એમાં જોજો આપણે કેવું સરસ મજાનું સેવાનું કામ કરવાના છીએ તો ચલો આપણો વ્લોગ આટલો પતાવી દઈએ છીએ સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં